તો પહેલા ને બીજા પાર્ટમાં તમે લગભગ જોઈ જ લીધો હશે કે આપણે સોનલધામ મરડા ગયા અને હું રાતના ડાયરો જોયો અને આપણે ફૂલ બાકાજી બોલાવે એ બધું તમને જોયું જ હશે. અને હવે જુઓ ત્રીજો પાર્ટ. આપણે નીકળી ગયા છીએ ખોડલધામ કાગવડ જેવા. મસ્ત મજાની સવાર પડી ગઈ અને આપણે બધા મિત્રો સાથે નીકળી ગયા. તો પહેલો ને બીજો પાર્ટ ન જોયો તો એ પણ જોઈ આવો, લાઈક સબસ્ક્રાઇબ કરી આવો અને જુઓ આ ત્રીજો પાર્ટ અને છેલ્લો પાર્ટ. તો મિત્રો ફાઇનલી સુરજ દાદાની એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા ખોડલધામ કાગવડ. તો પડી ગઈ મસ્ત મજાની સવાર અને આપણે પહોંચી આવ્યા છીએ કાગવડ ખોડલધામે. તો થોડી વારમાં આપણે અંદર જઈશું. અહીં કણે લગભગ ચાય ભાઈનું કાંક પ્લાન લાગે છે મિત્રોનું. હેલો સુલુલુ લાલુ લાલજીભાઈ. તો મિત્રો અમે પહોંચ્યા છીએ કાગવડ ખોડલધામ. જુઓ અહીં ગણે નાવાનું આપણે પેલા લઈ લીધા હે ક્યાંક ગોતી આપણે હે કામ. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત. કેમ બાકી ભાગે ને. તો ચલો આપણે જઈએ અંદરની સાઈડ. તો મિત્રો છે આ છે ખોડલ માતાજીનું મંદિર. પછી મિત્રો નાઈને થઈ ગયા ફ્રેશ અને બધી ગયા એકદમ આમ મુગરા જેવા જો. સવાર પડી કાગવડ ખોડલધામ બધા આમ જો નાઈ ભાઈ લીધો કમ્પ્લીટ. કેમ બાકી જમ ગયા જો બધા. ભરતભાઈ જગ્યા હો બાકી. હા હા ભરતભાઈ. તો મિત્રો અહીં કણ ફોટોશૂટ ચાલુ છે. આ છે આપણા મોડલ ભરતભાઈ. તો મિત્રો જઈ રહ્યા છીએ આપણે અંદર દર્શન કરવા માટે. જુઓ તો બધા ભાઈઓ આપણે પહોંચી ગયા છે. તો આપણે ચલો દર્શન કરતા આવીએ. વિશાળ ગાય મોટું એકદમ સુંદર મજાનું ખોડિયાર માતાજીનું મંદિર. તો મિત્રો માતાજીના દર્શન કરીને આપણે જઈ રહ્યા છીએ આગળ. જુઓ વિથ મિત્ર લાઈક ને ફોલો ભૂલાય એટલો યાદ રાખી લેજો મિત્રો. લાઈક ને ફોલો ભૂલાય નહીં. તો ચલો હવે જઈ રહ્યા આપણે વરી ભાગ ગાડી વેરા. મિત્રો અમે વીરપુર જઈ રહ્યા છીએ. સમજો આમ તો ના હાલે મેન્શન કરા વાતો નહીં તો કાય માઠો નહીં લગાન સારો વિડિયો એમ જોતો હા હતો તો ના પડી તો સ્મિત આહિર 47 ને. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ વીરપુર જલારામ બાપાએ. તો ચલો હવે અંદર જઈને આપણે દર્શન કરીએ. અમે મિત્ર કેટલા વાગે આવી જોઈ 10 બજે અભી કરીબ 10 બજે हम पहुंचे वीरपुर. તો મિત્રો આપણે બજારમાં લઈ જઈ રહ્યા અને અહીં કણે આગળ થોડાક જ આગળ રસ્તો છે મંદિર તરફ અંદર જવાનું. તો બજાર જુઓ તમે એકદમ ખચાખચ ભરેલ. તો મિત્રો આપણે અંદર દર્શન કરી લીધા અને પછી બહાર બજાર માટે અમારે આમ જુઓ ઘડિયાળ લેટેડ ન્યૂ 1 and 2. તો આ બે મિત્ર સારી શોપિંગ કરી છે બે જણે. તો આને પાલડીયા જાના તરફથી આપણે તો લગાતાર 24 કલાક ટ્રાવેલિંગ કર્યા બાદ એટલે અત્યારે 24 કલાક થઈ ગયા. સીન બધાનું જુઓ છે. સોનલ માતાજી જે ડાયરો હતો એના અજાગરા નડી ગયા મિત્રો. નડી ગયા જુઓ બધા સમી રહ્યા અત્યારે હાલમાં. અને હવે અમે ચોટીલા જઈ રહ્યા છીએ અત્યારે અને નીકળી ગયા છીએ વીરપુરથી થોડી વાર પહેલા જ અમે નીકળ્યા છીએ અને હાલમાં બધા સમી રહ્યા છે. તો આ છે સોનલ માતાજી ડાયરો રાતના હતા એના ઘા એવું એ બધું. તો અહીં ઘણે વાડીના નજારા આવી રહ્યા છે.
કાઠિયાવાડી નજારો. તો આપણે પહોંચ્યા અહીં ફાઇનલી ચોટીલા મિત્રો ભેગા. સ્મિત જો આ ડુંગર હવે આપણે ચડવાનું હે ટાઈમ લાગી જવાનું હે અહીંથી ચડી. તો ચલો આપણે જઈએ ઉપર માતાજીના કરીએ દર્શન. તો આ છે બજાર આ બાજુ અને આ બાજુ છે માતાજીનો ડુંગર. તો ચલો આપણે ઉપર જશું. તો ચલો આપણે હવે જઈએ ઉપરની તરફ. તો મિત્રો ઉપર ચડી રહ્યા છીએ હવે. આપણા ભાઈ ભેગા છે અને થોડાક ઉપર નીકળી ગયા આમ લેવર ગયા વાળા. થઈ રહ્યા લાગે હવે પગડી નંબર યાદ નહીં. આ બંને જણા ધોળીને ઉપર ગયા હતા. જુઓ ધોળીને. તો મિત્રો ફાઇનલી આપણે ભાઈ ધોળ્યા વાળા બસ 9 મિનિટમાં જ પહોંચી આવે અહીંયા. 9 મિનિટ ભાઈ. તો ચલો હવે જઈએ આપણે અંદર દર્શન કરવા માટે. તો મિત્રો માતાજીના કરી લો તમે દર્શન. લાઈવ દર્શન. તો હવે નીચે જઈ રહ્યા છીએ. આ મિત્રો બધા અમારા ફાસ્ટ પાસ હાલેવાળા છે અને હડું હાલતા ને આવડે નહીં. ભરતભાઈ આ જો બે આઈ ગયા બે આઈ અમે બે આ સીન જોરદાર આવતું. તો આપણે નીચે ઉતરી આવ્યા છીએ કમ્પ્લીટ જુઓ અને આવી ગયા છીએ આપણે બજાર તરફ. તો મિત્રો એનર્જી ડ્રિંક મારે હેરા જુઓ. થાકી રહ્યા થાકી. તો ફાઇનલ ચોટીલાની બજારમાં ભાઈ ટેટુ ડરાવે જો. શેનો ટેટુ છે એ હું તમને થોડી વાર પછી કહીશ. બની જાય ભાઈ. વિસનભાઈ નું ટેટુ તમને લાસ્ટમાં બતાવીશ અને આ બાજુ એટલે લાસ્ટમાં બતાડી અહીં બને તો આપણે અહીંથી આગળ નીકળી અહીંથી બજારમાં ભાઈ નું ટેટુ બનવાનું કામ ચાલુ એમ. અને અહીં આગળ ચામુંડા માતાજીનો મઠ અહીંયા મંદિર નવનિર્માણ મંદિર નવું બની રહ્યું. બહુ બધું મોટું મંદિર છે જો. મહાકાલી પાદેશ્વર શિવલિંગ મંદિર એવું બધું પણ અહીંયા છે. તો મિત્રો વિસનભાઈએ સોનલ માતાજીનો ટેટુ પોતાના હાથ પર જોડાયો જુઓ. આ હતું તમને દેખાડવાનું હતું. અને અહીંયા હાઈવે ફેંકી રહ્યા ચાય પીધા થઈને અને થોડી વાર પછી આપણે નીકળવાનું હોય. માતાજી ચંગા રાખે યાર.
રજવાડી ચા ની ખોત બાંધી હે એને એ તો જાણે કોઈની બીક ન હોય એમ રખડે હાઈવે ઉપર. મિત્રો ફાઇનલી ચોટીલાથી આપણી ગાડી નીકળી ગઈ છે. લેવરો લેવર ગાડી હવે જવાની સીધી ક્યાં જવાની? ઓહ, દ્વારકાધીશ હોટલ. જોઈએ દ્વારકાધીશ હોટલ આવે કે બીજી કોઈ આવે. આમાં ગાડી સીધી. તો મિત્રો હવે વિશનભાઈ અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે. આ ટેટુ ડરાવે છે ની આ વિશનભાઈ ના હાથે હું લકી હા કયું એવા હમણાં ખબર તો કમેન્ટમાં જય માં સોનલ લખી નાખજો. ઓલું कुछ ऐसा कुछ लुक निकल गया है केमिकल बार को. તો મિત્રો ફાઇનલી અનબોક્સિંગ કરી નાખી છે. પહોંચ્યા કે નહીં પહોંચ્યા કે બોર્ડ આવે તો ખબર પડે આપણે. તો મિત્રો વાંકાને ટપી ગયા. ચલો ગાઈસ કેમ બાકી સીન આવે તો જાઓ. હા સાઈડ જે કેવી ની ખોજો ઉતારી નાખારો હા તો વાગી ગયા છે સાંજના 5:30. આપણે અત્યારે મોરબી માટે મારી હીરા જો મોરબીની બજારમાં. ધીસ ઇઝ ધ મોરબી. આપણા કલેજા જો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ વરીપા અને આ બાજુ એકદમ સુંદર મજાનો વ્યૂ સનસેટ. સુરજ દાદાને ઘરે જવાની તૈયારી છે. આપણે આપણા ઘરે જઈ રહ્યા છીએ પણ આપણે જવાનું છે દ્વારકાધીશ હોટલ સામે ક્યારે. તો થોડી વારમાં લગભગ પહોંચ્યા. અંધાર પડતા આપણે પહોંચી જાય એવું દેખાય બધું. વ્યૂ જુઓ. તો આપણે પહોંચી આવ્યા છીએ જય દ્વારકાધીશ હોટલ સામે ઘેરી. અને હવે અહીંયાથી આ છેલ્લો સ્ટેશન છે આપણું. હવે સીધા ઘર પર આવો. અહીં આગળ આપણે જમવાનું હોય ક્યારે બધું આવી જોરે. તો મિત્રો આપણે કમ્પ્લીટ જમી લીધું છે અહીં આગળ. હા જો આ બાજુ આ ખાટલા બલાની ફૂલ સુવિધા છે ધાપડીની શિયાળા માટે. અને આ બાજુ ખાટલામાં બેસીને ખાવાનું. ભરતભાઈ આપણે ખાય રહ્યા જો ઝૂમ કરીને બધાનું. અહીં હેકવાનું જો આવવાનું અહીંયા ફૂલ સુવિધા ઉપલબ્ધ છે. તો ફાઇનલી સફળતા સુહાના અને જો પહોંચ્યા છીએ સ્વીટ હોમ ટુ હોમ ઘરે પહોંચી આવે છે. અને આજ માટે આટલું જ. એટલે કે આખા સફર માટે આટલું કરી નાખો. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો તો હું નિરાંત અપલોડ કરીશ. અને જે પાર્ટ આવે એ બધા પાર્ટને તમે લાઈક કરી નાખજો. જય મુરલીધર, જય માતાજી.